વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આજે ખૂબ વિશિષ્ટ દિવસ છે. 7મું નોરતું, આસો સુદ સાતમ. આમ જોઈએ તો મનુષ્યને જીવનમાં વિજેતા થવા માટે 3 શક્તિઓની જરૂર છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. 3 શક્તિઓની સમતુલા જીવનમાં જોઈએ. માટે જ આપણા ઋષિ મુનિઓએ નવરાત્ર માટે શક્તિ ઉપાસનાના દિવસો વહેંચી આપેલા છે. પડવો, બીજ અને ત્રીજ પ્રથમ 3 દિવસ મહાકાલીની ઉપાસના, ચોથ, 5 અને 6 બીજા 3 દિવસ મહાલક્ષ્મીની ઉપાસના, અને 7મ, 8મ અને 9મ પછીના 3 દિવસ મહાસરસ્વતીની ઉપાસના. એટલે જ્યારે ભગવાનને હિસાબ આપીએ છીએ ત્યારે વાક બારસ આવે છે, સરસ્વતીનો હિસાબ છે, ધનતેરસ આવે છે, મહાલક્ષ્મીનો હિસાબ છે અને કાળી ચૌદસ આવે છે, મહાકાલીનો હિસાબ છે. આ 3 શક્તિઓ જીવનમાં આપણે કમાઈએ છીએ અને 3 શક્તિઓનો દિવાળીના દિવસે ભગવાનને હિસાબ આપવાનો છે. પણ આમાં સૌથી મહત્વની કોઈ શક્તિ હોય તો સરસ્વતી છે. 7મના દિવસે, આજનો દિવસ ભારતમાં સરસ્વતી પૂજન તરીકેનો ઉજવાય છે. તિથિ મુજબ પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રીજીનો આજે જન્મ દિવસ પણ છે. અને આ મહાપુરુષે પોતાના આયુકાળ દરમિયાન સંપૂર્ણ જીવન સરસ્વતીની સાચી ઉપાસનામાં કાઢેલું છે. એને જ સરસ્વતી કહી શકાય. સા વિદ્યા યા વિમુક્તયે, આ સંસારના બંધનોમાંથી, આ સંસાર આલયને દુઃખાલય જે કહીએ છે એમાંથી મુક્ત કરવાની જે વિદ્યા મને પ્રાપ્ત થઈ જાય તો તેને સાચી સરસ્વતી કહેવાય, તેને વિદ્યા કહેવાય. આ જ વિદ્યા વિમુક્તયે છે, મને મુક્ત કરવા વાળી છે. આ જ વિદ્યા આપણા શાસ્ત્રો છે. પરમ પૂજ્ય દાદાજી આપણને એ જ વિદ્યા સમજાવી ગયા છે. શ્રીમદ ભગવદ્ ગીતાથી શરૂઆત કરીને, ઉપનિષદથી શરૂઆત કરીને વેદ સુધીની વિદ્યા માણસને મુક્ત કરવા માટેની વિદ્યા છે. આ વિદ્યા જ મનુષ્ય માત્રને સમજાવવાનો પરમ પૂજ્ય દાદાજીના જીવનનો ઉદ્દેશ હતો. જેને જેટલી સમજાય તેટલી, પણ સમજાવવાનો જીવનનો મુખ્ય ઉદ્દેશ તેમનો તે હતો. માટે જ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સૌથી વધારે એક જ શ્રોતા વર્ગ પાસે નિશ્ચિત સમયે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પ્રવચનો આપેલા છે. સાંભળવા જોઈએ આવનાર દુનિયાના પ્રત્યેક માણસોએ. તેને જીવનલક્ષી પ્રવચનો છે. એકદમ લોકભોગ્ય ભાષામાં પ્રવચનો આપેલા છે. દાદાના પ્રવચનોમાં એક વાતનો સારાંશ આપણે કાઢી શકીએ છીએ કે વ્યવહારિક એટલા બધા દ્રષ્ટાંતો છે કે સંસાર કરતા 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 માણસ પરમાર્થને ક્યારે પ્રાપ્ત થઈ જાય એ આપણને ખબર નથી પડતી. એવી એકદમ લોકગ્રાહ્ય વાતો પરમ પૂજ્ય દાદાજીએ આપણને કરેલી છે. એ મહાપુરુષનો આજે જન્મદિવસ છે. કારણ કે એ જ સરસ્વતી મને જીવનમાં સૌથી શ્રેષ્ઠ શક્તિ આપી શકશે. એ શક્તિનું નામ જ છે આત્મશક્તિ. જ્યાં સુધી તમે આત્મશક્તિની ઉપાસના 9 દિવસમાં નહીં કરો ત્યાં સુધી તમે રાવણ ઉપર વિજય પ્રાપ્ત નહીં કરી શકો. નહીં તો એ બધા જ રાવણિયા તમારી આજુબાજુ રોજ ફરતા હશે. એને કહેવાય છે વિજયાદશમી. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બહુ જ ક્રમશઃ આપણે 8મો શ્લોક સમજીએ છીએ. ધ્યાન આપજો, એક પણ લિંક તૂટવી ના જોઈએ. આપણે સમજીએ છીએ કર્મયોગ. કર્મયોગમાં આપણે સમજ્યા હતા કે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે, આત્મનિષ્ઠાની પ્રાપ્તિ માટે, બ્રહ્મને સમજવા માટે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે
જ્યારે કર્મ સાધન બનાવીએ છીએ ત્યારે તેને કર્મયોગ કહેવામાં આવે છે. આ સિમ્પલ વ્યાખ્યા આપણે સૌપ્રથમ જોઈ ગયા હતા. ગીતામાં ભક્તિ યોગ પણ છે. આત્મનિષ્ઠાની પ્રાપ્તિ માટે જ્યારે ભક્તિને સાધન બનાવીએ છીએ ત્યારે ભક્તિ યોગ છે. ગીતામાં જ્ઞાન યોગ પણ છે. આત્મનિષ્ઠાની પ્રાપ્તિ માટે જ્યારે જ્ઞાનને સાધન બનાવીએ છીએ ત્યારે જ્ઞાન યોગ છે. 3 નિસરણીઓ છે. ભક્તિની નિસરણી છે, જ્ઞાનની નિસરણી છે, કર્મની નિસરણી છે. સંસારી માણસ માટે સૌથી સરળ કર્મની નિશાની છે અને ભગવાન તે કર્મની નિસરણી દ્વારા આપણને આત્મજ્ઞાન સુધી, સમજ સુધી પહોંચાડવા માંગે છે. અને એટલા જ માટે આ 3માંથી મેં કર્મને સાધન બનાવ્યું છે. ક્યાં પહોંચવા માટે? આત્મનિષ્ઠાની પ્રાપ્તિ માટે. એ સરસ્વતી માતાની ઉપાસના કરીને ત્યાં સુધી પહોંચવા માટે કર્મને સાધન બનાવ્યું. પરંતુ અર્જુન કહે છે કર્મ ઘોર છે. ભગવાન કર્મ તો ઘોર છે. કેટલા પાપો છે આપણે જોયા કર્મ કરવામાં. ભગવાન કહે છે કર્મ કર્યા વગર માણસ ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. બાહ્ય રીતે કર્મનો ત્યાગ કરવાનો વિચાર તો કરીશ નહીં તો તું મિથ્યાચારી બનીશ. આ બંને વિરુદ્ધાભાસ પાસો છે. આપણને આ લાગે છે અને ભગવાન કહે છે કે આ ક્ષણ માત્ર પણ તું છોડી શકશે નહીં. તો ઉપાય શું આનો? તો ભગવાને તેનો ઉપાય બતાવ્યો. યત્સ્વી ઇન્દ્રિયાની સંયમ્ય. તમે જ્ઞાનેન્દ્રિયોને મનના સંયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મ કરતા થાવ. આ ઉપાય ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને બતાવ્યો. પરંતુ આ ઉપાય કોના માટે છે તે સમજવું જોઈએ. એટલા માટે 3 પ્રકારના લોકો આપણે સમજી જતા. એક દ્રઢ જ્ઞાન નિષ્ઠાવાળો, એક અદ્રઢ જ્ઞાન નિષ્ઠાવાળો અને એક અજ્ઞાની. આના માટે આ માર્ગ નથી, આ 2 માટે આ માર્ગ છે. અને આ બંનેમાં હું ક્યાં આવું તે મારે જોઈ લેવાનું. માટે આપણે નક્કી કરવાનું કે આ કેવી રીતે કરી શકાય. બધા બહુ સંતો કહે છે કે કર્મો તો બહુ અઘરું છે. કૃતિમહો દધો પતન કારણમ. રમણ મહર્ષિએ બહુ સુંદર વાત કરી છે. ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આ 3 દોષ તો કર્મમાં છે જ. અને ભગવાન કહે છે કે કર્મ તારે કરવાનું છે, એ તને આત્મજ્ઞાન સુધી પહોંચાડશે. તો મારે સમજવાનું કે આ 3 લોકોમાં હું ક્યાં આવું છું. અને એ જો સમજી લીધું તો પછી આપણે કર્મ કરવા માટે પ્રવૃત્ત થવું પડે. પણ જ્યારે કર્મ કરવા માટે પ્રવૃત્ત થઈએ ત્યારે 3 પ્રકારના વિચારો આવે. કયા 3 પ્રકારના વિચારો? સૌથી પહેલો વિચાર એ આવે કે મારે કર્મ શા માટે કરવું. જો આ તો ખાલી મુદ્દા લઈએ છે, આપણે ડિટેલમાં સમજી ગયા છે. કર્મ ફલાસાર્થ નહીં, કર્મ વિકાસાર્થ હોવું જોઈએ. આ વાત પહેલી સમજી લેવાની. મારે કર્મ કઈ રીતે કરવું એમાં આપણે સમજી જતા. મારે આસક્ત બનીને કર્મ કરવું, મારે ઈશ્વરાસક્ત બનીને કર્મ કરવું છે. મારે ઉત્તમ ફળ માટે ઉત્તમ કર્મ કરવાનું, ઉત્તમ રીતે કર્મ કરવાનું, ઉત્તમ ફળ લાવવાનું. પણ જ્યારે ફળ આવી જાય ત્યારે ફળ પરનો અધિકાર છોડી દેવાનો. આ કર્મ મારે, આ રીતે મારે કર્મ કરવાનું. અચ્છા, ત્રીજો પ્રશ્ન એ થાય કે મારે કયા પ્રકારનું કર્મ કરવાનું. જુઓ, આપણે કર્મયોગથી ચાલીએ છીએ. મારે કયા પ્રકારનું કર્મ કરવાનું? મારે કયા પ્રકારનું કર્મ કરવાનું એના માટે કેટલાક કર્મના પ્રકારો આપણે જોયા હતા. સ્વાભાવિક કર્મ, નિત્ય કર્મ, સહજ કર્મ, પરિસ્થિતિજન્ય કર્મ, યજ્ઞ કર્મ. આમાં આપણે નિયત કર્મને પકડીએ છીએ.
શા માટે નિયત કર્મને પકડીએ છીએ? કારણ કે મારી ભગવાને આગળ કીધું તું કે ભાઈ તારે જ્ઞાનેન્દ્રિયોને સંયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મ કરવાનું. આ અશક્ત સ વિશિષ્યતે, આ જ શ્રેષ્ઠ માણસ છે એવું ભગવાને કીધું હતું. ત્યારે મને સમજ ના પડી કે આ મન શું છે, કર્મેન્દ્રિય શું છે, જ્ઞાનેન્દ્રિય શું છે, સંયમમાં કેવી રીતે રાખવાની, કર્મ કેવી રીતે, આ બધી સમજ ના પડી. ત્યારે ભગવાને કીધું કે એનો એક સરળ ઉપાય છે. શું સરળ ઉપાય છે? તું નિયત કર્મ કર. બસ એના માટે ભગવાને 8મો શ્લોક કીધો. અને આ નિયત કર્મ સુધી આવવા માટે કર્મયોગથી નિયત કર્મ ઉપર કેવી રીતે આવી શકાય એના માટે આ બધી વાત આપણે કરી. હવે ભગવાન આપણને નિયત કર્મ કહેવાનું છે. મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ શરીર યાત્રા પિચતેન પ્રસિદ્ધયેદ કર્મણઃ. બહુ સુંદર ભગવાને વાત કરી છે. આ શ્લોકમાં ભગવાન મુખ્ય 3 વાતો કહે છે. મુખ્ય 3 વાતો, અને 3 વાતો આપણે સમજવી છે. બરાબર? નિયતમ કુરુ કશી સમજ ના પડે તો ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે તું નિયત કર્મ કર. કારણ કે શા માટે કીધું ભગવાને નિયત? કારણ કે અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે. કંઈ જ ના કરે એના કરતા કંઈ કરવું આ શ્રેષ્ઠ છે. એટલા માટે તું નિયત કર્મ કર. તો આપણને પ્રશ્ન છે કે ભગવાન નિયત કર્મ ના કરું તો એનો જવાબ પણ ભગવાન અહીંયા આપે છે કે જો તું શરીર નિયત કર્મ નહીં કરે તો તારી શરીર યાત્રા પણ સિદ્ધ નહીં થાય. બહુ સ્પષ્ટ 3 વાતો કીધી છે ભગવાને. કે આ બધી સમજણમાં તને કઈ સમજણ ના પડી હોય તો 8મા શ્લોકમાં નિષ્કર્ષ કરીને ભગવાને એવું કીધું કે તું નિયત કર્મ કર. કારણ કે કંઈ ન કરવા કરતા કંઈ કરવું આ શ્રેષ્ઠ છે. અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે. શું કીધું ભગવાન? કર્મ જ્યાયો ય કર્મણઃ. અને જો તું અકર્મ જ કરશે, કર્મ નહીં કરે, તો કર્મ ન કરવાથી તો તારી શરીર યાત્રા પણ જીવન નિર્વાહ પણ સંભવ નથી, સિદ્ધ નહીં થાય. આ 3 વાતો ભગવાને આ શ્લોકમાં કીધી છે. લિંક પકડો. આપણે તો કર્મયોગ લઈએ છીએ. કર્મયોગથી નિયત કર્મ પર કેમ આવ્યા? કારણ કે કર્મયોગ એટલે આત્મનિષ્ઠાને પ્રાપ્ત કરવા માટેનું કર્મને સાધન બનાવ્યું છે. કર્મને સાધન બનાવ્યું છે તો કર્મ તો કરવું જ પડે. આપણે આત્મનિષ્ઠાને પ્રાપ્ત કરવી. આપણે કેમ કર્મ કરવું પડે? કારણ કે 3 પ્રકારના લોકો છે. 3 પ્રકારમાં આ 2માં હું આવું છું ભગવાન, અને આ 2માં હું આવું છું તો તારે કર્મ કરવું જ પડશે. એટલે આપણે કહે છે કર્મ ઘોર છે, ભગવાન કહે છે કે કર્મ વગર તને ચાલવાનું જ નથી. અને એટલે કર્મ કરવાનું, તો કર્મ કરતા પહેલા 3 વિચાર આવે. શા માટે, કઈ રીતે અને ક્યુ કર્મ. આ ક્યુ કર્મ પ્રશ્ન આવ્યો, એમાં જવાબ આવ્યો નિયત કર્મ. ભગવાન પણ અહીંયા નિયત કર્મની વાત કરે છે. અને આ શ્લોક 3 બાબતો આપણને બતાવે છે. એમાં અત્યારે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ. ક્લિયર? અત્યાર સુધી આપણે બીજું ચિંતન લીધું છે કર્મયોગના 8મા શ્લોકમાં. પણ અહીંયા કેમ આવ્યા તે આપણે જોઈ લઈએ. નિયત કર્મ ઉપર આ શ્લોકમાં બધું જ સમજાઈ જાય એવું છે. આ એક જ વાત ઉપર વધારે ડિસ્કશન કરવા જેવું છે કે ભગવાન આ નિયત કર્મ એટલે શું, એ શું કહેવા માંગે છે ભગવાન, શું કહેવા માંગે છે. બસ એના ઉપર આપણે ડિટેલિંગ ચર્ચા કરીએ છીએ. એમાં જ આપણે ઉતર્યા છે. નિયત કર્મનો પહેલો અર્થ આપણે ગઈ વખત જોયો હતો કે નિયત એટલે નિત્ય. નિત્ય એટલે રોજ કરવાનું, હંમેશા કરવાનું. આ બધા અર્થો આપણે જોઈ ગયા હતા. આપણે આ વિષય પર આવ્યા છે. આ વિષયનો પહેલો અર્થ જોઈએ છે નિયત કર્મ. નિયત કર્મ એટલે નિત્ય કર્મ. નિત્ય કર્મ એટલે હંમેશા કરવાનું કર્મ. હંમેશા કરવાનું કર્મ એટલે રોજ કરવાનું કર્મ, દરરોજ કરવાનું કર્મ.
તો કોને કયું કર્મ કરવાનું એના માટે આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ આપણા જીવનને 4 વિભાગમાં વહેંચી નાખ્યું છે. જેમ પરીક્ષા આવતા પહેલા માં દીકરાને પરીક્ષાના વિષયોને તૈયારી કરવા માટેનું ટાઈમ ટેબલ બનાવી આપે છે, એમ આ જીવનમાં આત્મનિષ્ઠાને પ્રાપ્ત કરવા માટે ઋષિ મુનિઓએ આપણા જીવનનું ટાઈમ ટેબલ બનાવી આપ્યું છે. સમજો કે 100 વર્ષનું માણસનું આયુષ્ય હોય તો 25, 25, 25 અને 25 આ 4 ભાગ ઋષિ મુનિઓએ પાડી આપ્યા છે. કલ્પના કરીએ છીએ 80 વર્ષનું હોય તો તમારે સમજી લેવાનું, અને 60 વર્ષનું હોય તોય તમારે સમજી લેવાનું કેવી રીતે ભાગ પાડવાના છે. પહેલા પ્રથમ ભાગ જીવનનો બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમમાં નિત્ય કર્મ નક્કી કરીને આપેલા છે. વેદા અધ્યયન, શાસ્ત્રોનું અધ્યયન, સંધ્યા કરવાની, ગુરુની સેવા કરવાની, આરામ બિલકુલ વર્જ્ય છે આ આશ્રમમાં. એટલે આ આશ્રમનો નિત્ય કર્મ ઋષિ મુનિઓ આપણને કહી દીધું. બીજો ભાગ ઋષિ મુનિઓએ આનો પાડી દીધો છે બ્રહ્મચર્ય આશ્રમ પછીનો ગૃહસ્થ આશ્રમ. ગૃહસ્થ આશ્રમમાં તમે આવશો એટલે 5 પ્રકારના પાપ રોજ થવાના છે, અને 5 પ્રકારના પાપ રોજ થવાના છે તો એ કામ તો તમારે કરવાનું જ છે. એટલા માટે ઋષિઓ મુનિએ કીધું કે 5 પ્રકારના યજ્ઞો ગૃહસ્થીએ રોજ કરવાના, અને 5 પ્રકારના યજ્ઞો એ જ તેનું નિયત કર્મ છે. નિયતમ કુરુ કર્મ. દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, ભૂત યજ્ઞ. સૌથી પહેલો બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂત યજ્ઞ. બહુ ડિટેલમાં આપણે સમજી ગયેલા. આ 5 યજ્ઞો ગૃહસ્થીએ અવશ્ય કરવાના છે. આ 5 યજ્ઞોનું કોઈ પુણ્ય નથી, પણ આ 5 યજ્ઞો જો નહીં કરો તો પાપ ચોક્કસ લાગશે, કારણ કે તમે 5 પ્રકારના કર્મો કરો છો. આપણે જોયા હતા ચુલ્લી માર્જની વાળા 5 કર્મો એ ગૃહસ્થી અવશ્ય કરે છે. અને તમે જો 5 યજ્ઞો નહીં કરો તો પેલા પાપનો ઢગલો બહુ મોટો થતો જશે. રોજ કપડું મેલું થાય તો રોજ ધોઈ કાઢવાનું. ના ધોઈને ભેગા કરો તો છેલ્લા દિવસે હિંમત હારી જવાય કે મારાથી નહીં ધોવાય. આ નિત્ય કર્મ આપણે ગૃહસ્થીનું જોઈએ. અહીંયા બ્રહ્મચર્યનું જોયું, ગૃહસ્થીનું જોયું, વાનપ્રસ્થીનું પણ જોયું. વાનપ્રસ્થીનું નિત્ય કર્મ છે વન તરફ પ્રસ્થાન કરવા માંડવાનું. એના જીવનના જે અનુભવો છે એ અનુભવો બીજાને કહેવા માંડવાનું. અનુભવ પ્રદાન, તપસ્યા કરવાની, સત્સંગ કરવાનું, વન તરફ પ્રસ્થાન કરવાનું. જંગલમાં જો તપોવનો હોય તો વાનપ્રસ્થીએ 15 દિવસ તપોવનમાં રહેવાનું, 15 દિવસ ઘેર રહેવાનું, અને કહેવાય વનપ્રસ્થ. ત્યાં જઈને તપો દ્વંદ્વ સહનમ કરીને જે ઋષિપુત્રો ભણે છે એને પોતાના જીવનનો અનુભવ કહેવાનો, અને કહેવાય છે વાનપ્રસ્થ. આ ઘરને, આ સંસારને છોડતા શીખવાની પ્રેક્ટિસ એટલે વાનપ્રસ્થી. બાકી 1 દિવસ તો અવશ્ય છોડવાનું જ, કોઈ રોકી શકવાના નથી. એના કરતા વહેલા છોડવાનો પ્રયત્ન ના કરીએ. આપણે દીકરાનો દીકરો ને દીકરાની દીકરી છૂટતી નથી, પણ છૂટી જશે એક દાડો. એ છૂટી જાય ત્યારે બહુ તકલીફ પડે છે. એના કરતા પહેલા છોડવાનો પ્રયત્ન ના કરવાનો. પછી આવે છે સંન્યસ્ત. આ બધા આશ્રમોના નિત્ય કર્મો આપણે જોઈ ગયા. પ્રણવ જાપ, ઓમ નામનો જાપ, ઈશ્વર સાથે એકાગ્રતા, ઈશ્વરની આરાધના. ખરેખર જીવનમાં અશક્ત વિશેષ્યતે બનવાનો પ્રયત્ન શરૂ કરી દેવાનો. અને એ બનશો તો તમે ઈશ્વર આસક્ત બનશો, બાકી સંસાર આસક્ત તમે થઈ જવાના છો, અધોગતિ પર જવાના છો. આ 4 આશ્રમના નિત્ય કર્મો આપણે જોયા. એને કહેવાય નિયતમ કુરુ કર્મત્વમ. આ શ્લોકમાં આ શબ્દ આપણે સમજવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ. એનો પહેલો અર્થ કર્યો નિત્ય, રોજ, હંમેશા. આશ્રમ પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. નિત્ય કર્મ, નિયત કર્મમાં એવું છે અહીંયા બતાવેલા કે રોજે રોજ કરવાના, નિત્ય કરવાના, હંમેશા કરવાના. આમાં જેનો જેમાં અધિકાર
તે તેના માટે નિત્ય કર્મ છે, નિયત કર્મ છે. આમાં શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ આ કર્મોનું ફળ કહ્યું નથી. આપણે આ કર્મોનું કોઈ જગ્યાએ ફળ સાંભળ્યું નથી, પણ આનું વિશેષ ફળ છે. તમે કહેશો કે શું વિશેષ ફળ છે? આનું વિશેષ ફળ છે અંતઃકરણની શુદ્ધિ. આ ચારેય આશ્રમો મનુષ્યના જીવનમાં ઋષિ મુનિઓએ એટલા માટે જ ગોઠવ્યા છે કે અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણની શુદ્ધિ ચારેય આશ્રમો તેના માટે છે. જો બ્રહ્મચર્ય આશ્રમમાં તમારા અંતઃકરણની શુદ્ધિ થઈ જાય તો પછી આ આશ્રમ કરવાની કે આ આશ્રમ કરવાની જરૂર નથી. તમે સીધા સંન્યસ્તમાં જઈ શકો છો. જેમ કે શંકરાચાર્યજી, જેમ કે સ્વામી વિવેકાનંદજી, એમના બંને આશ્રમો નથી, એ ડાયરેક્ટ સંન્યાસ. કારણ કે બ્રહ્મચર્યમાં જ એમની અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ હતી. અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ. અને જો તમારી આમાં અંતઃકરણ શુદ્ધિ ના થાય તો પછી તમે ગૃહસ્થી કરવાનું. ગૃહસ્થીમાં પણ અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો નિયત કર્મ દ્વારા, ના થાય તો પછી વાનપ્રસ્થિ કરવાનું. વાનપ્રસ્થિમાં પણ નિયત કર્મો દ્વારા ભગવાને કીધા તે કર્મો કરતા કરતા અંતઃકરણની શુદ્ધિ કરવાની, ના થાય તો પછી સંન્યસ્ત કરવાનું. પણ માણસને ખબર હોવી જોઈએ કે આ આશ્રમોમાં નિયત કર્મો છે, અંતઃકરણની શુદ્ધિ માટે છે, અપેક્ષા વગર મારે એ કર્મો કરવાના છે, નહીં તો ના ખબર પડે. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ય. જ્યારે બ્રહ્મચર્ય આશ્રમ આપણો સમાપ્ત થઈ જાય છે, બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ય ગૃહી ભવેત. એમાં જો તમારાથી અંતઃકરણ શુદ્ધ ના થાય તો બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ય ગૃહી ભવેત. પરંતુ ગૃહસ્થ આશ્રમમાં પણ જો ના થાય અંતઃકરણ શુદ્ધિ, ગૃહી ભૂત્વા વની ભવેત, વની ભૂત્વા પ્રવ્રજેત, પછી સંન્યાસ લેવાનો. આ બહુ જ સુંદર ક્રમ આપણને કીધો છે. આજે આપણે નિત્ય કર્મનો બીજો પણ એક અર્થ જોઈએ છે. આ પહેલો અર્થ જોયો આપણે. હવે શ્લોકમાં સમજ પડી કે આપણે ક્યાંથી ક્યાં સુધી આવ્યા છે. નિયત કર્મ એટલે ઉપાધિ પ્રમાણે પ્રાપ્ત થતા કર્તવ્યો, ફરજો કે કર્મો. આ જીવનમાં આપણી ઉપાધિ બદલાય છે અને ઉપાધિ પ્રમાણે આપણા કેટલાક કર્તવ્યો, ફરજો બદલાય છે, જેમાં કોઈ પગાર હોતો નથી. એને શાસ્ત્રો કહે છે નિયત કર્મ. અચ્છા, તમે કહેશો કે આ કેવું? એમાં કામ હોય, કર્મ કરવાનું હોય, એમાં પગાર ના હોય, એને નિયત કર્મ કહેવામાં આવે. સમજો કે 25 વર્ષ પછી તમારું લગ્ન થઈ ગયું. લગ્ન થઈ ગયું એટલે તમે ઘરમાં પતિ બન્યા અને ઘરમાં કોઈ પત્ની આવી. એ સ્ત્રી હતી, એ કુંવારિકા હતી અને પત્ની બની ગઈ. તમે યુવાન કે કિશોર હતા અને હવે તમે પતિ બની ગયા. આ તમને ઉપાધિ પ્રાપ્ત થઈ. પેલી છોકરીને પત્નીની ઉપાધિ પ્રાપ્ત થઈ, આ પુરુષને પતિની ઉપાધિ પ્રાપ્ત. આ ઉપાધિ પ્રાપ્ત થઈ કે નહીં? જ્યારે પણ ઉપાધિ પ્રાપ્ત થાય છે, આ એ જ કે છે નિયત કર્મ સમજાવે. આ આશ્રમ પ્રમાણે નિયત કર્મ સમજાવ્યા છે, નિત્ય કરવાના, રોજ કરવાના. આ ઉપાધિ પ્રમાણે નિયત કર્મ સમજાવે છે. જ્યારે પણ વ્યક્તિની જીવનમાં ઉપાધિ પ્રાપ્ત થાય છે ત્યારે તેના કર્તવ્યો કે ફરજોનું નિર્માણ થાય છે અને તેને નિયત કર્મ કહેવામાં આવે છે. પત્ની બની એટલે ઘરના કપડાં ધોવાના, ઘરના વાસણ માંજવાના, ઘરમાં સફાઈ રાખવાની, પતિ માટે રસોઈ બનાવવાની, પતિના કપડાને ઇસ્ત્રી કરવાની. આ કર્મો આવે કે ના આવે? ચાલો, દુનિયાની કઈ એવી પત્ની છે કે ઘરના બધા જ કામો કર્યા પછી એને પગાર આપવામાં આવે છે? કરશો તો પુણ્ય નથી, નહીં કરશો તો પાપ છે. બાકી બીજું કોઈ કરે તો તમે પગાર આપો કે નહીં? આજે તો ઘરમાં કામ કરવા વાળી બેન એક કામના પૈસા અલગ, બીજા કામના પૈસા અલગ. માત્ર વાસણ માંજવાના હોય તો એના 2000 રૂપિયા, પોતું મારવાનું હોય તો બીજા 2000 રૂપિયા, કપડા ધોવાના હોય તો બીજા 2000 રૂપિયા. આ ઘરવાળી 3 નહીં 30 કામો કરે છે આપણા, અને 30 કામો કર્યા પછી 1 પણ રૂપિયાનો પગાર નથી લેતી. અને શું કહેવાય? અને નિયત કર્મ કહેવાય.
તમે પતિ બની ગયા તો તમારા કેટલાક કર્તવ્યો આવી જાય છે ઉપાધિ પ્રાપ્ત થયા પછી, અને જે ઉપાધિ પ્રાપ્ત થયા પછી આવી જાય છે કર્તવ્યો, એને જ નિયત કર્મો કહેવાય. તમે પિતા બની ગયા તો તમારા કેટલાક કર્મો એ ઉપાધિ પ્રાપ્ત થયા પછી આવી જાય છે, અને જે આવી જાય છે તેને નિયત કર્મો કહેવાય છે. અને આ નિયત કર્મોને ઉપાધિ પ્રમાણે પ્રાપ્ત થયેલી ફરજો કહેવામાં આવે છે, અને એ ફરજોમાં ક્યારેય પગાર હોતો નથી. પિતા હોય તો બધાનું ભરણ પોષણ કરવાની એની જવાબદારી છે, અને કમાવા માટે જવું પડે, ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, જે કરે, પણ એ કમાઈ લાવે છે તો એમાંથી એને પગાર મળતો નથી. એની જવાબદારી છે, એની ફરજ છે, એનું કર્તવ્ય છે, એનું નિયત કર્મ છે કે એના ફેમિલીનું ભરણ પોષણ એને કરવું જોઈએ. અઠવાડિયામાં એક દિવસ, મહિનામાં એક દિવસ ઘરવાળીને બહાર લઈ જવી જોઈએ, એનું નિયત કર્મ છે. ક્લિયર? નિયત કર્મની બે વાતો આપણે સમજ્યા. એક, નિયત એટલે નિત્ય કર્મ, બીજું એટલે નિયત એટલે ઉપાધિ પ્રમાણે થતું. બરાબર સમજી લેજો, કારણ કે ભગવાન કર્મયોગની સ્થાપનામાં આપણને નિયત કર્મ કરવાનું કહે છે, એટલે તો સમજવું પડે. ત્રીજો પણ એક પ્રકાર છે આનો. નિયત કર્મ એટલે શું એ આપણે સમજીએ. એ છે જે કર્મનો હેતુ આપણે બનતા નથી તે નિયત કર્મ. ભગવાને બીજા અધ્યાયમાં કર્મયોગને સમજાવવા માટેના 4 સૂત્રો કીધેલા છે. કર્મણ્યેવાધિકારસ્તે એક સૂત્ર, મા ફલેષુ કદાચન. આ 2 સૂત્રોનો ગુધાર્થ ભગવાન અહીંયા 7મા શ્લોકમાં સમજાવી ગયા છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ત્રીજું સૂત્ર, મા કર્મ ફલ હેતુર્ભૂ, તું કર્મ ફળનો હેતુ ના હો, એવું ભગવાન કહે છે. આ ત્રીજું સૂત્ર. જે કર્મના ફળનો હેતુ નથી તે કર્મને નિયત કર્મ જાણવું જોઈએ. આ ત્રીજું સૂત્ર ભગવાને બહુ સ્પષ્ટ ભાષામાં બીજા અધ્યાયમાં કહી દીધું હતું કે તું કર્મ ફળનો હેતુ ના બનીશ. એટલે શું? એટલે એ જ કે કર્મ ઉત્તમ રીતે કરવાનું, પણ કર્મના ફળનું આકર્ષણ ના હોવું જોઈએ. કર્મ ઉત્તમ રીતે કરવાનું, પણ કર્મના ફળની સ્પૃહા ના હોવી જોઈએ. કર્મ ઉત્તમ રીતે કરવાનો, પણ કર્મના ફળના હેતુ માટે કર્મ નહીં કરવાનું. કર્મ ઉત્તમ રીતે કરવાનું, પણ કર્મના ફળના પ્રયોજન માટે કર્મ નહીં કરવાનું. કર્મ ઉત્તમ રીતે કરવાનું, પણ ફળની આશાથી કર્મ નહીં કરવાનું. અપેક્ષા રહિત ઉત્તમ કર્મ કરવાનું, એને કહેવાય છે કર્મ ફળનો હેતુ ના થા. એટલા માટે અહીંયા એક ત્રીજી વ્યાખ્યા નિયત કર્મની બને છે. જે કર્મનો હેતુ આપણા જીવનમાં નથી તે કર્મ નિયત કર્મ છે, એવું સમજી લેવાનું. કારણ કે ભગવાન કર્મયોગ નિયતમ કુરુ કર્મત્વમ, બધી ઝંઝટ છોડી દે તો નિયત કર્મ કરવા લાગે, એવું ભગવાન અર્જુનને કહે છે. આપણે અહીંયા પહેલી વાત તો એ જ સમજવી છે કે નિયત એટલે શું. નિયતનો પહેલો મુદ્દો સમજ્યા, નિયતનો બીજો મુદ્દો સમજ્યા, નિયતનો ત્રીજો મુદ્દો સમજીએ છીએ. નિયત એટલે શું? તમે કહેશો કે આ તો શક્ય નથી, હેતુ વગર કર્મ કરવો તો કેવી રીતે શક્ય બને? ભગવાન કે કેમ ન થાય? થાય જ. એના માટે તો નિયત કર્મ કર, નિયત કર્મ સમજવા લાગ. માં કે પત્ની ઘરમાં કામ કરે તો કોઈ પગાર આપે છે એમને? નિયત કર્મ છે, સમજ. પરંતુ શંકા થાય છે. શું શંકા જાય છે? કે ગમે તેવું નિયત કર્મ હોય તો 7મા પરડે તો તેમાં આશા છુપાયેલી છે જ. પત્ની કર્મ કરે તો એક આશા તો છે કે પતિ એને કોઈ દિવસ ફરવા લઈ જાય, એના સારા કપડા. માં કર્મ કરે તો એના મનમાં એક આશા તો છે કે મારો દીકરો મોટો થઈને પૈસા કમાઈને મને વૃદ્ધાવસ્થામાં સુખ આપે. આ એક આશા તો છે જ. જો આપણે ક્રમશઃ સમજીએ છીએ, આ કર્મ થવાનું કે છે, આપણને શંકા છે કે આવું તો શક્ય નથી, તો ભગવાન કહે છે કે નિયત કર્મ કર. પણ નિયત કર્મમાં થોડી ઘણી અપેક્ષા તો રહી જ જાય છે. ત્યારે એનો એક ઉપાય બતાવે છે. જો થોડી ઘણી અપેક્ષા રહી જાય ત્યારે ભગવાન શું ઉપાય? ભગવાન એ ઉપાય બતાવે છે કે તમારે, શાસ્ત્રો આપણને એવું કહે છે કે મુખ્ય કર્તૃત્વનો ત્યાગ કરવાનો અને ગૌણ કર્તૃત્વથી કર્મ કરવાનું. આ પાછું ના સમજાય એવું કીધું. એને પણ નિયત કર્મ જ કહેવાય.
આપણે આ જ લિંકમાં ચાલીએ છીએ. ત્રીજા અર્થમાં મા કર્મ ફલ હેતુર્ભૂ. આ મુખ્ય કર્તૃત્વનો ત્યાગ કરવાનો અને ગૌણ કર્તૃત્વને કરવાનું એ કેવું? તો તમારે જ્યારે પણ કર્મ કરો ત્યારે એક વાત નિશ્ચિત મગજમાં સમજવાની, નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. હું કઈ કરતો નથી, ઈશ્વર મારી પાસે કરાવે છે. આ ભાવના ઉત્તમ કર્મ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું. નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. આ મુખ્ય કર્તૃત્વને ત્યાગ કરીને ગૌણ કર્તૃત્વથી કાર્ય કરવાની આ એક ભાવના છે. બહુ સુંદર છે. નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. તમે કહો કે આવું કેવી રીતે? એક લોજિક બતાવું છું તમને, આવું ના શું થાય? પ્રત્યેક કામ ઈશ્વર સૃષ્ટિમાં કરે છે. ચાલો, નથી કરતા? સૂર્યોદય કોણ કરે છે? સૂર્યાસ્ત કોણ કરે છે? ચંદ્રોદય કોણ કરે છે? આ પૃથ્વીના ગોળાને બ્રહ્માંડમાં અધ્ધર રાખવાનું કામ કોણ કરે છે? 3 ભાગનું પાણી 1 ભાગની જમીન, છતાં પણ જમીનને સાચવી રાખવાનું કામ કોણ કરે છે? નિશ્ચિત એંગલ ઉપર પૃથ્વીને ગોળ ફેરવવાનું કામ કોણ કરે છે? 3 ઋતુ ભારતમાં નિશ્ચિતપણે લાવવાનું કામ કોણ કરે છે? જરૂર પડતો પવન નૈઋત્યમાંથી લાવવો કે ઉત્તરમાંથી લાવવો કે ઈશાનમાંથી લાવવો, આ કામ કોણ કરે છે? મને આ સૃષ્ટિ પર જ્યારે પણ જરૂર છે ત્યારે વરસાદનું આવરણ કોણ ઓઢાડે છે? વૃક્ષોમાં લીલો કલર કોણ લાવે છે? કેટલા કામો છે! સૃષ્ટિમાં જબરજસ્ત કામો એવા છે. સમુદ્રમાં ભરતી કોણ લાવે છે? જે કામો બધા જ ઈશ્વર કરે છે. નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. આ માનવું જ પડશે. આ તો બહારની વાત થઈ. આપણી અંદરના કામો પણ ઈશ્વર કરે છે. બહાર અને અંદર બંને કામો ઈશ્વર જ કરે છે. ચાલો, આપણા શરીરના તંત્રો જે ચાલે છે, અસ્થિ તંત્ર, મજ્જા તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતા તંત્ર, પાચન તંત્ર, ચેતા તંત્ર, આ બધા તંત્રો કોણ ચલાવે છે? આ બધા જ તંત્રો ઈશ્વર ચલાવે છે. તમે કહેશો કે ના, અરે શું ના હોય? તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે જ્યારે ગીતા ચિંતન શૃંખલા તમારા ત્યાં ટીવી ઉપર કે માઇક ઉપર મૂકીને ઘણા લોકો સાંભળે, તો કોણ બોલે છે અહીંયા? કોણ બોલે છે? કહો. સ્પીકર બોલે છે. ખરેખર સ્પીકર બોલે છે? કોઈ કાર્યક્રમમાં જાઓ અને માઇકો વાગતા હોય ને તમે સાંભળવા બેઠા હોય તો સ્પીકર બોલે છે? ના. સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવા માણસ વિચારશે કે સ્પીકર નથી બોલતું. કોણ બોલે છે? એમ્પ્લીફાયર બોલે છે. અરે ભાઈ, એમ્પ્લીફાયર બી નથી બોલતું. એમ્પ્લીફાયર તો ખાલી નાના અવાજને મોટો અવાજ કરીને વાયર દ્વારા સ્પીકર સુધી પહોંચાડીને તમારા કાન સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો માઇક્રોફોન બોલે છે? આ તો એક એક્ઝામ્પલ લે છે કે અંદરના કામો કોણ કરે છે તે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતા માણસને ખબર પડે. કોણ બોલે? માઇક્રોફોન બોલે છે. એવા 1000 માઇક્રોફોનો લટકાવી દો, બોલ્યા કરશે? માઇક્રોફોનમાં તાકાત નથી બોલવાની. કોણ બોલે છે? તમે કહેશો કે એની સામે રહેલું મોં બોલે છે, મુખ બોલે છે. જેની પાસે વાણી નથી એવા કોઈ મૂંગા માણસને ઊભા કરી દો તો બોલે? અચ્છા, મોં જો બોલતું હોય તો માણસ મૃત્યુ પામે પછી તેની પાસે સામે જઈને માઇક્રોફોન ધરી દો, બોલશે? આ મોં નથી બોલતું. તો ઘણા સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કે છે આમાં વાણી નામની ઇન્દ્રિય છે, તે ઇન્દ્રિય બોલે છે. વાણી નામની ઇન્દ્રિય તો બધા બહુ લોકો પાસે છે, છતાંય બોલાતું નથી. બધું જ છે. ચાલો, માઇક છે, એમ્પ્લીફાયર છે, માઇક્રોફોન છે, સ્ટેજ છે, માણસ જીવતો છે, સ્ટેજ ઉપર ઊભો રહ્યો, એને બોલવા માટે ઊભો કર્યો. જિંદગીમાં ક્યારે એને સ્ટેજ ફિયર કાઢ્યું નહોતું અને બોલવા માટે ઊભો થયો ત્યારે પગ ધ્રુજે છે. જે બોલવાનું છે તે બોલા. ક્યાં ગયું બોલવાનું? વાણી પણ છે તેની પાસે. વાણી નથી બોલતી, પણ વાણીને વિચારનો સપ્લાય કરવા વાળું મન બોલે છે. વાણીને વિચારનો સપ્લાય કરે છે. એ વિચારને શબ્દોમાં અવાજ દ્વારા અભિવ્યક્ત કરવાનું કામ વાણી કરે છે. હજુ સૂક્ષ્મ વિચાર. મન પણ નથી બોલતું. ઘણા પાસે મન પણ હોય છે ને ઉપરની બધી જ વસ્તુ હોય છે, છતાંય તેનાથી બોલી શકાતું નથી. જ્યારે તેને પૂછો ત્યારે કહે કે કેમ બોલતો નથી? કઈ વિચાર જ ના આવ્યો. તો કઈથી આવે છે વિચાર? તો ઘણા કહે છે કે મનમાંથી આવે છે. મન ક્યાં છે? તો ઘણા કહેશે કે મારું જ. જો તારું જ મન હોય, તારું જ મન તારું સાંભળતું હોય
તો તારે જે જોઈએ તે વિચારો આવવા જોઈએ. એવું હોતું નથી. એવું હોતું. તમે કહેશો કે મનમાં વિચારો તો હું જ ઊભા કરું છું. ના, તું ઊભા કરતો ને. તારામાં જો વિચારો ઊભા કરવાની તાકાત હોય તો તું ધારે તે વિચારો ઊભા કરીને ધારે તે બોલી શકે છે. આ થતું નથી. પ્રયોગ કરવો હોય તો કરી જોજો તમે. વિચારોને ઊભા નથી કરી શકતો, વિચારોને રોકી નથી શકતો, ને ન લાવવાના વિચારો આવી જાય છે, એના પર મારો કંટ્રોલ નથી. છે કેટલાક વિચારો હું ઈચ્છું છું કે મારે રોકી રાખવા જોઈએ, પણ રોકાય છે. કેટલાક સારા હોય તો મારે રાખી મૂકવા જોઈએ, પણ રખાય છે. આવવા વાળાને રોકાતા નથી, જવા વાળાને રખાતા નથી, નવા વિચારો મારાથી નિર્માણ થતા નથી. શું થાય છે? એનો મતલબ એક નિશ્ચિત છે કે વિચારનો ઉત્પાદક હું નથી. જે ઉત્પાદક છે, જે સર્જક છે, તેને તો વિચાર ઉભો થતા, જન્મ થતા પહેલા જ ખબર છે કે આ શેનો વિચાર છે, તો તેને ઉત્પાદક કહેવાય. આ તમને ખબર છે કે મને બીજી સેકન્ડે કયો વિચાર આવવાનો છે? તો તમે ઉત્પાદક કેવી રીતે? કોઈ અદ્વિતીય શક્તિ છે જે તમારામાં વિચારોને જન્મ આપે છે, અને જે જન્મ આપે છે તે ઈશ્વર છે. તમારે માનવું જ પડશે. નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. કારણ કે એ માનશો તો મુખ્ય કર્તૃત્વ ત્યાગ થશે અને ગૌણ કર્તૃત્વથી તમે કર્મ કરશો. અને આ થશે તો તમે નિયત કર્મ કરી શકશો. તો જ કર્મનો હેતુ તમે છોડી શકશો. મા કર્મ ફલ હેતુર્ભૂ. નિયત કર્મ ત્રીજા ક્રમ ઉપર એને કહેવાય. ત્રીજા નંબરનો પ્રકાર એનો એ જોયો કે જેમાં હેતુ નથી. તે આપણે તો ભાઈ આ જગતમાં બધા કઠપુત્રી છીએ. તમે જોયો છે કઠપુત્રીનો ખેલ? 4-5 કઠપુત્રીઓ હોય નીચે, આપણે પ્રેક્ષકોમાં જોવા બેઠા હોય. એક એવો તગડો રાજા હોય, એક ડુબલો પટલો રાજા હોય, એકે તલવાર પકડેલી હોય, એકે ભાલો પકડેલો હોય, બીજા 4-5 સૈનિકો હોય. જોવા વાળા માણસોને એવું જ લાગે કે બહુ જાદો રાજા જે છે તે જીતી જશે, પણ એવું બનતું નથી. આપણે ધારીએ તેવો કઠપુત્રીનો ખેલ હોતો નથી. જેના હાથમાં એના ડોળા છે તે નટ ધારે તો પટલા રાજાને જીતાડી શકે, આપણી ધારણાને ખોટી પાડે. કારણ કે આપણે ધારીએ કે અલમસ્ત જે રાજા છે તે જીતી જશે, ડુબલો પટલો લાલ ફેંટાવાળો રાજા હારી જશે, પણ એ જ રાજા જીતી જાય કારણ કે નટના હાથમાં કામ છે આખું. આ દુનિયાની પ્રત્યેક કઠપુતરીઓએ એવું વિચારવું જોઈએ, નાહમ કરોમી નટો મામ કરયતિ. નટ મને કરાવે છે, હું કરતો નથી. તમે બધા એવું કહેશો કે તો નટના હાથમાં ડોળા હોય યાર, એટલા માટે બધી કઠપુતરીઓ કૂદે છે. તો ભગવાનના હાથમાં આપણો પણ દોડો છે. તમે કહેશો કે કેવી રીતે? અરે એક નાનો ડોળો જો ભગવાને આમ કરીને ખેંચો ને તો આખી જિંદગી તેના પાછળ માણસ ચાલવા માંડે. એક નવો વિચાર આપ્યો ભગવાન, એક નવો વિચાર કે હવે બધું થઈ ગયું, જરા 4 બેડરૂમ વાળું એક ઘર બનાવી દઈએ. બસ આ એક ડોળો ખેંચો, આખી જિંદગીની કમાઈ માણસ ઘર બનાવવામાં લગાવી દે છે. બધું થઈ ગયું, બાઇક લઈને થાકી ગયા, હવે કઈ 4 વ્હીલ લેવું જોઈએ. એક ડોળો ભગવાને ખેંચો કે 4 વ્હીલ લેવામાં આખી જિંદગી ખેંચાડી દે. બધું થઈ ગયું, હવે દીકરાઓને કઈ થાળે પાડવા જોઈએ, પૈસા કમાવા જોઈએ. એક ડોળો ભગવાને વિચારનો ખેંચો, આખી જિંદગી તેમાં લગાડી દે. એટલે સરસ્વતી પૂજનના દિવસે યાદ કરવાનું કે ભગવાન મને આત્મશક્તિ જોઈએ, સાચી સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ, સાચા સારસ્વતોને આજે યાદ કરવા જોઈએ. પરમ પૂજ્ય દાદાજી નાહમ કરોમી નતો મામ કરયતિ, એવું કઠપુત્રી કે છે. મારે જો કઠપુત્રીની જગ્યાએ વિચારવું નહીં તો એટલું વિચારાય, નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. આજે આપણે એટલું જોયા, કર્મયોગને સમજીએ છીએ. કર્મયોગને વિચારતા વિચારતા નિયત પર આવ્યા, અને ભગવાને બધાનો ઉપાય અહીંયા નિયતમ કુરુ કર્મત્વમ પરથી કીધું. આ વાક્ય આપણે સમજવું છે. આ શ્લોકમાં આપણે 3 વાતો સમજવી છે. 3 વાતોમાં પહેલી વાત છે નિયતમ કરો કર્મ કુરુત્વમ. એમાં જો નિયત શબ્દ શું કે છે તે સમજવા માટે પહેલું આપણે જોયા, નિયત એટલે નિત્ય, આખી બધી વાત તેની જોઈ. નિયત એટલે ઉપાધિ પ્રમાણે પ્રાપ્ત થતું કર્મ, બીજી એની માટે વાત જોઈ. નિયત એટલે હેતુ રહિત કર્મ, ત્રીજી એના માટે કામ જોઈ. હજુ પણ જો નિયત માટે કઈ હશે તો આવતા સોમવારે આવશું.
વિશેષ વાત તેના ઉપર કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.